આગળ વાત કરીએ તો લાંબા સમયની માંગણી અને સરકારની એકધારી રજૂઆતો બાદ કેન્દ્ર સરકારે આખરે પ્રતિષ્ઠિત એમ્સ હોસ્પિટલ રાજકોટને ફાળવી છે. એમ્સના નિર્માણથી સૌરાષ્ટ્રભરના દર્દીઓને હવે ગંભીર બીમારીની સારવાર માટે અમદાવાદ કે મુંબઈ સુધી લાંબુ નહીં થવું પડે. રાજકોટ પાસેના ખંડેરીમાં જ અદ્યતન વર્લ્ડ ક્લાસ હોસ્પિટલ બનવાથી દર્દીઓને અદ્યતન આરોગ્ય સેવાનો લાભ પણ મળી રહેશે. રાજ્યમાં એમ્સ માટે રાજકોટ પર મહોર. ખંડેરી નજીક કરાશે એમ્સનું નિર્માણ. સૌરાષ્ટ્રને મળશે સારી આરોગ્ય સેવાનો લાભ. કેન્દ્રની મોદી સરકારે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એટલે કે એમ્સ રૂપે સૌરાષ્ટ્રને અમૂલ્ય ભેટ આપી છે. વડોદરા અને રાજકોટ વચ્ચે એમ્સની ફાળવણીને લઈને ચાલેલી લાંબી ખેંચતાણ અને વિવાદ બાદ આખરે રાજકોટે બાજી મારી લીધી. સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં પણ એમ્સ શરૂ કરવાનું એલાન થોડા દિવસ પહેલા જ થવાનું હતું, પરંતુ જસદણમાં પેટા ચૂંટણી હોવાને કારણે આચારસંહિતા લાગુ હતી અને તેથી આ અંગેની જાહેરાત મુલતવી રાખવામાં આવી. જોકે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે તેની સત્તાવાર જાહેરાત કરી દીધી કે કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટમાં એમ્સને સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે. રાજકોટને અડીને આવેલા ખંડેરીમાં આ હોસ્પિટલનું નિર્માણ થશે. 200 એકર જમીનમાં 1250 કરોડના ખર્ચે 750 બેડની આધુનિક હોસ્પિટલ તૈયાર થશે. સુપર સ્પેશિયાલિટી વિભાગો સાથે દરેક પ્રકારના રોગોમાં સારવાર સહિત ઓપરેશન થઈ શકશે. ગંભીર રોગોની સારવાર કે મોટા ઓપરેશન માટે દર્દીઓને અમદાવાદ કે મુંબઈ સુધી લાંબુ થવાની જરૂર નહીં રહે. એ પ્રમાણે ભારત સરકારે ગુજરાતમાં એમ્સનું સ્થળ એ રાજકોટમાં પસંદ કર્યું છે અને રાજકોટની નજીક જે ખંડેરી ગામ આવ્યું છે ત્યાં આગળ ગુજરાત સરકારે જે જમીન ઉપલબ્ધ કરાવેલી છે એ જમીનમાં આ પસંદગી કરી અને એમ્સની સ્થાપના કરવા માટે ભારત સરકારે આરોગ્ય વિભાગે ભારત સરકારના એ નિર્ણય કર્યો છે. આ રિસર્ચનું પણ મોટું કામ એમ્સની અંદર થશે, એટલે આધુનિકમાં આધુનિક સાધનો, મોંઘામાં મોંઘા સાધનો, દરેક રોગ માટેની સારવારના આધુનિક સાધનો સહિતનું બધું જ કામ એમ્સમાં થશે. એટલે ખૂબ ઉચ્ચ કક્ષાની સુવિધાઓ ધરાવતી દરેક પ્રકારના રોગોની સારવાર કરતી વિશ્વમાં નામના મેળવી શકે એવી એમ્સ ગુજરાતને ફાળવી છે. રાજકોટને એમ્સની ફાળવણી કરાઈ હોવાની સત્તાવાર જાહેરાત બાદ રાજકોટ વાસીઓમાં ખુશીની લહેર વ્યાપી ગઈ. કોઈએ ફટાકડા ફોડ્યા તો કોઈએ મીઠાઈ વહેંચીને એમ્સના વધામણા કર્યા. આપણે તો રાજકોટમાં છીએ, ઘણી બધી સારી સગવડો છે, પણ રાજકોટની આજુબાજુના લોકો જે રાજકોટ સુધી અથવા તો રાજકોટ શક્ય નથી થતી એવી દર્દ માટે અમદાવાદ જવું પડે છે. ત્યારે ગુજરાત સરકાર હંમેશા આવા નાના માણસો માટે અને આવી આરોગ્યની સુવિધાઓ માટે પ્રથમ રહી છે. અમૃતમ કાર્ડ પણ એનું એક ઉદાહરણ છે. સૌરાષ્ટ્રની ઘણા લાંબા સમયની માંગણી હતી કે એમ્સ રાજકોટને મળે, અને એક વાત એવી પણ આવતી હતી કે રાજકોટ બરોડામાંથી કોને મળશે. લોકો અસમજમાં હતા અને છતાંય આજે જાહેરાત કરી કે ભાઈ રાજકોટને એમ્સ મળે છે, ત્યારે ખૂબ ખુશીની વાત છે. રાજકોટ વાસી તરીકે હું ખુશી અનુભવું છું. રાજકોટને એમ્સની જાહેરાતને કોંગ્રેસે આવકારી છે, તો એવી માંગણી પણ કરી કે એમ્સ ક્યારે બનીને તૈયાર થઈ જશે તેની પણ સરકારે જાહેરાત કરવી જોઈએ. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એટલે કે એમ્સ તબીબી ક્ષેત્રની સર્વોચ્ચ સંસ્થા રાજકોટને ગુજરાતને મળી અને કોંગ્રેસ પક્ષ વતી આવકારું છું. કારણ કે એમ્સને આવવાથી સૌરાષ્ટ્રની અને ગુજરાતને તબીબી ક્ષેત્રે ફાયદો થશે. પણ સાથોસાથ એમ્સને જાહેર કરવાની વાત એ પણ ચૂંટણીના વર્ષમાં એટલે કે 2019માં એ સમયે આ જાહેરાત થઈ છે. ત્યારે સમયે હું આશા રાખું કે આ એમ્સ તાત્કાલિકપણે એનું કામગીરી શરૂ થાય. આ તરફ રાજકોટને એમ્સ મળી હોવાની સત્તાવાર જાહેરાત બાદ ભાજપના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના તેવર નરમ પડ્યા છે. તેમણે સરકારની જાહેરાતને આવકારી છે, સાથે એવી માંગ પણ કરી કે મધ્ય ગુજરાતના દર્દીઓને એમ્સનો લાભ મળે તે માટે સરકાર દ્વારા રાહતલક્ષી પગલાં લેવા જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે મધુ શ્રીવાસ્તવ સહિત મધ્ય ગુજરાતના કેટલાક ધારાસભ્યોએ રૂપાણી સમક્ષ ઉગ્ર માંગ કરી હતી કે વડોદરાને એમ્સ મળવી જોઈએ. મુખ્યમંત્રીએ સૂચના આપી, પ્રધાનમંત્રીએ સૂચના જ આપી દીધી છે કે એમ્સ રાજકોટમાં જશે, તો બહુ લાગણીની આનંદની વાત છે. અને અમારા મધ્ય ગુજરાતની પ્રજાને ત્યાં જ રાજકોટ જવા માટેનો રાજ્ય સરકારમાં અમે રજૂઆતો કરીશું કે દર્દીઓને લઈ જવા માટેનો કંઈક બી ફ્રીમાં પાસ કાઢી આપો, એવી અમે રજૂઆત કરવાના છે.
ટૂંકમાં કહીએ તો એમ્સના આવવાથી રાજકોટ અને સૌરાષ્ટ્રના ભાગ્ય ખુલી ગયા છે. એટલું જ નહીં, આરોગ્યલક્ષી સેવા મામલે ગુજરાત 2 ડગલા આગળ વધ્યું છે. વડોદરાથી અમિત પટેલ અને રાજકોટથી મોહિત ભટ્ટ સાથે નિર્મલ દવે, TV9 ગાંધીનગર.